જી મિત્રો કેમ છો? અમે બપોરના કામ પરથી હવે જમવા આવી ગયા છીએ. જોઈએ જમવાની ઈચ્છા ઓછી છે, ગરમી બહુ પડે, સખત ગરમી પડે. તો હવે અંદર જઈએ. મેં તો ઘરે ના પાડી હતી કે જમવું નહીં, એટલી છાશ પીવી. તો મિત્રો આમ પણ ગરમીમાં એટલી છાશ જ પીવાની મજા આવે. ગરમીનું ખાવાનું ગમતું જ નહીં. અત્યારે આજે રવિવાર છે એટલે હું ઘરે જમવા આવ્યો છું. આમ તો હું કામ પર મારા ટિફિન લઈ જાઉં. બહુ તડકો પડી ગયો તો મિત્રો જોઈએ છાશ બનાવી છે કે મારે જાતે બનાવવાની છે. તો હવે ઘરનો દરવાજો અમારા સુકુભાઈએ ખોલી દીધો છે. ચલો આવી બધા અંદર. તો છાશ બનાવવાની છે, બનાવી દીધી. તો મિત્રો છાશ બનાવેલી પડી છે. હા જો આ રહી છાશ જોઈ. હવે અમે છાશ પીશું. હાથ ધોવાનું ભૂલી ગયો. તો મિત્રો રાત્રે વિડીયો બનાવતો હતો હું, પણ રાત્રે શું હોય કે રિઝલ્ટ એટલું બરાબર આવતું નહીં. તો મને વિચાર આવ્યો અત્યારે બપોરે જમવા આવ્યો છું તો ઘરે એક વિડીયો બનાવી દઈએ. હજી વાર તો મિત્રો થોડી શરમ આવે બનાવતો, પણ ધીરે ધીરે બહાર પણ વિડીયો હું બનાવ્યો. તો તમારો ફૂલ સપોર્ટ જોઈએ છે. શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરતા રહેજો અને હું થોડું આગળ જાઉં એવી મદદ કરજો. આમ તો માતાજીના આશીર્વાદથી બધું થઈ ગયું છે, પણ મને વિડીયો બનાવવા બહુ ગમે એટલે સ્ટાર્ટ કર્યું છે વિડીયો બનાવવાનું. પણ તોય તમારી મદદની જરૂર છે મિત્રો. તો આવો શાંતિથી બેસીએ. સુકુભાઈ આવું કરી દો નહીં યાર. જો મારો છોકરો મસ્તી કરું હજુ કરે બધું કશું કહેવા દઈએ તો બધું રમણ ભમણ કરી દે. તો મિત્રો હું છાશ પી લઉં, પછી છાશ પી નીકળું, કામ પર જઈએ. છાશ પી લીધી છે. હવે કદાચ ટાઈમ થઈ ગયો છે તો હવે ફરીથી કામ પર જવું પડશે. અને તડકો બહુ જોરદાર પડે. તો હવે અમે બૂટ પડે થોડા ગરમ થઈ ગયા છે, પહેરવા તો પડે છે. કોમ પર જઈએ તો બેટા કોમ પર જાઉં છું. બાય પપ્પી કરે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. હા આપણે પછી જઈશું બધા. તો મિત્રો હવે જઈએ છીએ કામ પર. અને જો ગરમી લાગે તો મિત્રો તમે બી તમારા ઘર આગળ ઝાડ વાવો તો થોડી ઓછી ગરમી લાગશે. અને હવે મારો ટાઈમ થઈ ગયો છે કામ પર જવાનો. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં. જય માતાજી. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ, શેર, કમેન્ટ કરતા રહેજો તો અમને બી સારું લાગશે, મને બી વિડીયો બનાવવા સારું લાગશે.